સાબરકાંઠા જિલ્લા પોલીસને હિંમતનગર બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં લૂંટની જે ઘટના બની હતી તેને સોલ્વ કરવામાં સફળતા મળી છે। સાબરકાંઠાના હિંમતનગર પાસે એસટી બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં સવારના સમયે ₹49 લાખની લૂંટના ભેદ ઉકેલવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે। જોકે પોલીસે 49 લાખના સોના ચાંદીના દાગીના સાથે 5 આરોપીઓને ઝડપી લઈ સમગ્ર લૂંટના કાવતરા કરનાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી અન્ય 5 ફરાર આરોપીઓ મામલે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારના સમયે 49 લાખની લૂંટ થયાના મામલે પોલીસ દોડતી થઈ હતી। જોકે ફરિયાદીએ કરેલી ફરિયાદ અનુસાર આંગડિયા પેઢી કર્મચારીઓ અમદાવાદથી 49 લાખના સોના ચાંદીના દાગીના લઈ હિંમતનગર બસ સ્ટેન્ડ ઉતરે છે, જ્યાં પહેલાથી જ રેકી કરેલ હોવાના પગલે બે આરોપીએ આંગડિયા પેઢીના કર્મચારીઓને ગાડીમાં બેસાડી મહેતાપુરા વિસ્તાર તરફ ભાગી છૂટ્યા હતા। તેમજ સોના ચાંદીના દાગીના બિલ વગર કેમ વેચો છો તેમ કહી તેમની પાસેના દાગીના છીનવી લીધા હતા। જોકે પોલીસે આ મામલે સીસીટીવી સર્વેલન્સ સહિત સ્થાનિકોના નિવેદન અને બાતમીદારોની બાતમીના પગલે 7 આરોપીઓની અટકાયત કરી છે, તેમજ અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। સોના ચાંદીના દાગીના ભરેલ થેલા સહિત કર્મચારીને મહેતાપુરા વિસ્તારમાં છોડી દેવાયો હતો। જોકે પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો સહિત સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેલન્સની ટેકનિકનો ઉપયોગ કરતા સમગ્ર મામલે લૂંટની ઘટનાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે, જેમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપનારાઓએ પહેલેથી જ સમગ્ર ઘટનાની રેકી કરી હતી, તેમજ બંને આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રકમ મેળવી લીધા બાદ મહેતાપુરા પાસે ઉતારી દેવાયા હતા। જોકે આરોપીઓ પહેલાથી જ લૂંટના ગુનાના માસ્ટરમાઇન્ડ છે। હિંમતનગરની લૂંટ સિવાય આરોપીઓએ અન્ય પોલીસ મથકોમાં પણ લૂંટના આરોપી તરીકે જાહેર થયા છે। જોકે લૂંટના ગુનામાં બનાસકાંઠા પોલીસે પણ 3 આરોપીની અટકાયત કરી હતી, તેમજ ઝડપ પાસેથી ₹11 લાખ સહિતના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, તેમજ અન્ય વોન્ટેડ 5 આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। જોકે એક તરફ લૂંટના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ હિંમતનગર પોલીસે કરેલા આ પ્રયાસ આગામી સમયમાં અન્ય લૂંટ કરનારાઓ માટે પણ સબક બની રહે તો નવાઈ નહીં। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા। તારીખ 12/3/2024ના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના 7:15 થી 7:30 વાગ્યાના સુમારે આંગડિયા પેઢીના 2 કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે, જેને અગાઉથી રેકી કરી અને 2 ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી, કેટલાક અજાણ્યા શખ્સો એઓને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈ અને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે, જેની કિંમત આશરે 49,40,000 જેટલી હતી। આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ 6 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ, CDR અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે LCB પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી, જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને 4 આરોપી એ અને કુલ 11,10,000 જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા પોલીસે 3 આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી। આમ આ ગુનામાં કુલ 7 આરોપીની અટક થઈ છે। હજુ 5 આરોપી પકડવાના બાકી છે। કઈ દિશામાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે અન્ય આરોપીઓને પકડવા માટે? આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગડિયા પેઢીના કર્મચારી જ હતા, એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરઅબાઉટ્સ, એટલે એ લોકો ક્યાં રહે છે, કોની સાથે કોન્ટેક્ટમાં છે એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે। આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે, જે આંગડિયા પેઢીનો કર્મચારી છે, જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં, આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં જે છે। આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલભા, એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે। જે પ્રાથમિક પૂછપરછના આધારે આ લોકો દરરોજ અમદાવાદથી એક જ અમદાવાદ વિજયનગરની બસમાં આવતા હતા અને એમનો સમય પણ ફિક્સ હતો, એટલે લગભગ 2-3 દિવસના રેકીના આધારે આ ગુનાને અંજામ આપેલો હતો। 49,40,000ની કુલ લૂંટ થઈ હતી અને મુખ્ય આરોપીઓ જે 7 આરોપી જે પકડાયા છે એ સિવાયના જે 5 આરોપી છે, તમામ આરોપીઓ મુખ્ય આરોપીઓ છે। Subscribe now and press the bell icon. Never miss an update.